નમસ્કાર, માહિતી ગુજરાત ન્યૂઝ અને એન્ટરટેઇનમેન્ટમાં આપનું સ્વાગત છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હિંમતનગર ખાતે ભાજપમાં જોડાયેલ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી કેટલાક વિરલ થયેલા એસએચ દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ મીટિંગમાં 100 ઉપર આગેવાનોએ જમવાનું તો છોડો પણ પાણી પણ ના પીધું। ગૃહમંત્રીની સ્પીચ પૂરી થાય પહેલા સર્વેએ સ્થળ છોડ્યું। સર્વેએ એકમતથી કહ્યું કે ક્ષત્રિય સમાજ ઇલેક્શનમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવશે। જો કે ભૂપેન્દ્ર ઝાલાના ફોર્મ પરત ખેંચાયા પછી કેટલાક નવા સમીકરણો જોવા મળ્યા છે। તો મજબૂત પાર્ટીને મજબૂર બનાવી દેનાર વિશે ચૂંટણી પછી ગંજીપો ચીપાય તો નવી નથી તેવી વાત વહેતી થતાં હૈયામાં હોય તે હોઠ પર ના આવવા દેવાની કેટલાક લોકોમાં હોડ જામી હોય તેવું જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ રૂપાલા મામલે ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનમાં પણ હવે કેટલાક લોકો હવે પોતાનું મૌન તોડી ક્ષત્રિય સાથે હોવાનું સુંદર નાટક ભજવી રહ્યા છે। તે પણ લોકો સમક્ષ આવી ગયું છે। હમણાં મળેલી માહિતી મુજબ મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ત્યારબાદ ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરીને ધારાસભ્ય બનેલા ધવલસિંહ ઝાલા અત્યાર સુધી ભાજપમાં રહેવાનો પ્રયત્ન કરતા હતા, પણ આજે અચાનક તેમને ક્ષત્રિય આંદોલન યાદ આવી જતા તેમને પણ કેટલીક ખાનગી ન્યૂઝ ચેનલ આગળ આ બાબતે વાતો મૂકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ જો કે તેઓ ખુલીને ક્ષત્રિયોના પક્ષમાં જોવા મળ્યા ન હતા। તો બીજી તરફ પાર્ટીની તરફેણમાં પણ કોઈ આંદોલન વિરુદ્ધ શબ્દો બોલ્યા હોય તેવું જાણવા મળ્યું નથી। નવા સમાચાર અન્ય અખબારો કે ચેનલ પર આવે તે પહેલા જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।